મજામાં? આજે આપણે સિક્રેટ્સ ઓફ બ્લુ ઝોન જોવાના છીએ. તેમાં 100 વર્ષ સુધી હેલ્ધી અને હેપી લાઈફ કેવી રીતે જીવવી તે જોવાના છીએ. તો તેના માટે તમે બધા રેડી છો? તો કમેન્ટમાં આર લખો. બધા જ મિત્રો જરૂરથી પાર્ટિસિપેટ કરજો કે જેથી આ સેશનમાં આપણને મજા આવે. તો તમે હેલ્ધી લાઈફ જીવવા માટે તૈયાર હોવ તો કમેન્ટમાં આર લખો. સરસ, સુનૈયા, જરાસ, અનિતા, ચંદન, તમે બધા જ હેલ્ધી લાઈફ જીવવા માટે તૈયાર છો. તો આજે આપણે એક એવી જગ્યા વિશે વાત કરવાના છીએ કે જેનું આપણે સપનામાં એવું વિચારતા હોય કે હું એવી જગ્યાએ જીવતી હોઉં તો કેવું, અને તે છે બ્લુ ઝોન. બ્લુ ઝોન કે જ્યાં લોકો 100 વર્ષ સુધી હેલ્ધી અને હેપી લાઈફ કોઈ દવા વગર લાંબુ આયુષ્ય જીવે છે. અને તે કેવી રીતે જીવે છે તેના આજે આપણે સિક્રેટ જોવાના છીએ. આપણે જનરલી જ્યારે પણ હેલ્ધી લાઈફ વિશે વિચારીએ ત્યારે આપણને એવું થાય કે હેલ્ધી લાઈફ જીવવા માટે પ્રોપર સમય આપવો પડતો હશે. સ્ટ્રેસફુલ લાઈફ જીવવા માટે પ્રોપર આપણા માટે ટાઈમ આપવો પડે, પણ એવું નથી. જો તમારે સ્ટ્રેસફુલ અને હેપી લાઈફ જીવવી હોય તો તેના 9 સિક્રેટ્સ આજે આપણે જોશું. એમાં પહેલું સિક્રેટ છે મૂવમેન્ટ. પહેલાંના જમાનામાં આપણને બધાને ખબર છે કે મૂવમેન્ટ માટે કે એક્સરસાઇઝ માટે કોઈ સ્પેશિયલ સમય કાઢવો પડતો નહોતો. યોગા કરવા માટે સ્પેશિયલ કોઈ સમય કાઢવાની જરૂર નહોતી. નેચરલી જ બધા જે પોતાનું ઘરનું કામ કે રેગ્યુલર જે ખેતીનું કામ કરતા હતા તો તેમાં તેમને બધી કસરત શરીરને મળી જતી હતી. ઘણીવાર એવું પણ જોયું છે કે 100 વર્ષથી વધુ ઉંમરના લોકો સ્કોટ પણ કરી શકે. એટલે તે સ્કોટ એક્સરસાઇઝ નહીં, પરંતુ તે ગાર્ડનિંગ કરતા હોય, નીચે બેસીને કંઈ લેતા હોય, નીચે જમવા બેસતા હોય તો નેચરલી તેમને સ્કોટ થઈ જતા હોય છે. એટલે આપણા જીવનમાં પણ મૂવમેન્ટની ખૂબ જ જરૂરી છે. તો તમે અહીંયા કમેન્ટમાં લખજો કે અત્યારે તમે કઈ મૂવમેન્ટ કરો છો, યોગા કરો છો, એક્સરસાઇઝ કરો છો, ઝૂમવા કરો છો, જીમમાં જાઓ છો. તો જે પણ તમે મૂવમેન્ટ અત્યારે કરતા હોય, વોકિંગ કરો છો, તો તે કમેન્ટમાં લખો. બધા જ મિત્રો આપણે પાર્ટિસિપેટ થશું તો મજા આવશે. અત્યારે તમારે જે પણ અત્યારે એક્સરસાઇઝ કરો છો તમે સરસ, તમે જે પણ એક્સરસાઇઝ કે મૂવમેન્ટ તમારા બોડી માટે કરતા હોવ તે તમે લખજો. અનિતા વોકિંગ, ચેતના બેન યોગા, તેરિયા વોકિંગ, જયશ્રી વોકિંગ, મુદ્રા સૂર્ય નમસ્કાર વોકિંગ. કંઈક ને કંઈક મૂવમેન્ટ આપણે અત્યારે કરતા રહેલા છીએ, પણ તેના માટે આપણે સમય કાઢવો પડે છે. નેચરલી તે મૂવમેન્ટ થતી નથી. તો નેચરલી મૂવમેન્ટ કરવા માટે શું કરી શકાય? તો આપણે જ્યારે ટીવી જોવા બેસીએ તો રિમોટ થોડું દૂર મૂકીને પણ ટીવી જોઈ શકીએ, કે જ્યારે આપણે ચેનલને ચેન્જ કરવી હોય તો રિમોટ લેવા માટે ઊભા થઈએ અને ચેનલ ચેન્જ કરીએ તો મૂવમેન્ટ થઈ જાય. પછી તમે જ્યારે પણ સીડી ચડવાની આવે તો લિફ્ટનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ધારો કે 9 માળની બિલ્ડિંગ છે તો 9 માળ સુધી આપણે ચાલવાનું નથી, પણ 2 માળ સુધી તો આપણે ચડી શકીએ અને પછી લિફ્ટનો ઉપયોગ કરી શકીએ. તો આ રીતે આપણે નીચે બેસીને જમી શકીએ. પછી આપણે ત્યાં કોઈ કામ કરવા માટે આવતું હોય તો ઘણીવાર આપણે આપણું ઓફિસનું કામ કે કંઈ કરતા હોઈએ તો તે જ આપણને પાણી આપતા હોય કે આપણી કંઈ પણ નાની વસ્તુ જોતી હોય તો આપણે તેની પાસે માગતા હોઈએ છીએ. પણ ઘણીવાર એવો પણ ટ્રાય કરવો જોઈએ કે આપણે જાતે જ ઊભા થઈને તે વસ્તુ લઈએ. બોડીમાં મૂવમેન્ટ ખૂબ જ જરૂરી છે. જો બોડીમાં મૂવમેન્ટ ના થાય તો તમારું આયુષ્ય ઓછું થાય છે. અને દર વર્ષે આપણા જે મસલ્સ છે એ 30ની ઉંમર પછી 5% ઓછા થાય છે.
જો તમે તમારા મસલ્સનો ઉપયોગ ના કરો તો. હવે તમારામાંથી કોઈ મને કહેશે કે આપણા બોડીમાં કેટલા મસલ્સ હોય છે? આપણા બોડીમાં મસલ્સ રેશિયો હોય છે. આપણને બધાને ખબર છે કે ઘણી ઉંમર પછી ડૉક્ટર એવું કહેતા હોય છે કે ઘસારો આવ્યો છે, તો આ મસલ્સ શું છે અને તેને આપણે કેવી રીતે એક્ટિવ કરવા જોઈએ. જો મસલ્સને તમે યુઝ કરો છો તો તે સ્ટ્રોંગ બનશે, પણ જો તમે તેનો ઉપયોગ નથી કરતા તો તેમાં ઘસારો આવશે. તો આપણા બોડીમાં કેટલા મસલ્સ છે? તો આપણા બોડીમાં ટોટલ 600 મસલ્સ છે. તમે ઇન્ટરનેટ પર પણ આપણો જે વેબિનાર છે કમ્પ્લીટ થાય પછી તમે જોઈ શકો છો કે આપણા બોડીમાં 600 મસલ્સ છે. એટલે બધા જ મસલ્સની મૂવમેન્ટ થાય તે ખૂબ જ જરૂરી છે. જો રેગ્યુલર બધા મસલ્સની મૂવમેન્ટ થતી હોય તો તમારા મસલ્સ છે એ સ્ટ્રોંગ બનશે અને ક્યારેય તમને લાઈફમાં ઘસારો કે ની પ્રોબ્લેમ, બેક પ્રોબ્લેમ આવશે નહીં. બધા જ મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે સૂર્ય નમસ્કાર એ બેસ્ટ એક્સરસાઇઝ છે. એટલે આપણે વોકિંગ અને સૂર્ય નમસ્કારથી આપણા મૂવમેન્ટની શરૂઆત કરી શકીએ. જે બ્લુ ઝોનમાં લોકો છે એ રેગ્યુલર ગાર્ડનિંગ કરે છે, પછી ઘરનું કામ બધું જાતે કરે છે, ક્યાંય પણ એમને જવું હોય તો એ લોકો ચાલીને જાય છે. આપણે પણ જોઈએ તો પહેલાંના જમાનામાં સ્કૂલે જવાનું તો ચાલીને જતા, ઘણા લોકો આગળ કોલેજ માટે જતા તો સાયકલ લઈને જતા. એટલે અત્યારની જે લક્ઝરી લાઈફ આવી છે એમાં આપણે બેસવાનું વધી ગયું છે, એટલે એ બધું પોસિબલ નથી. પણ જે પણ પોસિબલ છે એમાં આપણે આખા દિવસમાં કેટલી આપણું બોડીને મૂવ કરીએ છીએ તે જરૂરી છે. આપણને બધાને ખબર છે કે તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તો થોડા દિવસ પછી એ પાણીમાંથી સ્મેલ આવવા લાગે છે અને પાણીમાં ગંદકી થાય છે. જ્યારે નદીનું પાણી વહેતું હોય છે તે સ્વચ્છ હોય છે. તેવી જ રીતે જો આપણા બોડીમાં પણ આપણે મૂવમેન્ટ રાખીશું તો આપણું બોડી પણ આપણને સપોર્ટ કરશે. પણ જો મૂવમેન્ટ નહીં રાખીએ તો બોડીમાં બધે બ્લોકેજ આવવાનું શરૂ થઈ જશે. તો પહેલું છે મૂવ નેચરલી. બ્લુ ઝોનના લોકો બધું જ આખા દિવસમાં બધું જ કામ જાતે કરે છે અને એ નેચરલી કરે છે. પોતાના શરીરની કાળજી એ નેચરલી રાખે છે. બીજું આપણે જોઈએ તો રાઇટ આઉટલુક. 9 સિક્રેટ્સ છે એમાં પહેલું મૂવ છે, તો મૂવ નેચરલી. બીજામાં રાઇટ આઉટલુક. હવે આપણે બધા જોઈએ તો આપણા બધાના જીવનમાં એક પર્પઝ હોવો જોઈએ. બ્લુ ઝોનના જે લોકો હતા તેમના જીવનમાં પર્પઝ હતો. પર્પઝ એટલે કે હું શા માટે જીવું છું, વાય આઈ એમ લાઇવિંગ. દરરોજ સવારે આપણે ઉઠીએ તો આપણા જીવનમાં જો કંઈક પર્પઝ હશે કે તેના માટે હું જીવું છું તો આપણે આખો દિવસ આપણો સરસ જશે અને આપણે એક્ટિવ રહેશું. પણ જો પર્પઝલેસ લાઈફ હશે કે આપણા જીવનમાં કોઈ પર્પઝ જ નહીં હોય તો ઉઠીએ, રેગ્યુલર જે આપણું રૂટીન કામ છે કરીએ અને સૂઈ જઈએ, એવી જ આપણી લાઈફ જતી રહેશે. તો બધાના જીવનમાં કંઈક પર્પઝ હોવો જોઈએ. તો તમે પણ બતાવો કે તમારા જીવનમાં શું પર્પઝ છે. હું મારું એક્ઝામ્પલ આપું તો મારા જીવનનો પર્પઝ છે કે મારે 10 લાખ લોકોને વેઇટ લોસ કરાવીને તેમના જીવનમાં હેલ્ધી અને હેપ્પી તેઓ રહે, તે મારા જીવનનો પર્પઝ છે. એટલે મારે ઉઠવાનું કારણ એક જ છે સવારે, કે હું વધુને વધુ લોકોને હેલ્પ કરી શકું. તો તમારા જીવનમાં પણ કંઈક પર્પઝ હોઈ શકે. પર્પઝ એવો પણ હોઈ શકે કે હું મારા પતિને પ્રેમ કરું, મારા બાળકોને ખુશ રાખું. પણ પર્પઝ એવો રાખવો કે જેનાથી તમને દુઃખ ના લાગે. ધારો કે તમે પર્પઝ એવો રાખ્યો કે તમારે તમારા બાળકોને ખુશ રાખવા છે અને બાળકો દુઃખી થઈ ગયા અને એ પણ તમારા કારણે, તો તમારા પર્પઝની વાટ લાગી જશે. એટલે એવો પર્પઝ આપણે રાખવાનો નથી. પણ જે પર્પઝ એવો હોવો જોઈએ કે જેનાથી હું બીજાને મદદ કરી શકું, બીજાના જીવનમાં હું કંઈક વેલ્યુ એડ કરી શકું, બીજાને હું ખુશ કરી શકું, તેવો જીવનમાં પર્પઝ હોવો જોઈએ. તો તમારા જીવનમાં શું પર્પઝ છે તે તમે કમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં જરૂરથી બધા લખજો કે તમારા જીવનનો પર્પઝ શું છે, તમે શા માટે જીવો છો.
કઈ એવી વસ્તુ છે કે જે તમને ખુશ કરે છે? કોઈના જીવનમાં પર્પઝ નથી? જો પર્પઝ તમારા જીવનમાં કંઈ હોય તો તમે જરૂરથી લખો. કોઈને પણ એવું પણ હોય કે કોઈ જોબ કરતું હોય તો પોતાની જે જોબ છે, પોતે જે પણ ફિલ્ડમાં કામ કરે છે તેમાં સારામાં સારું કામ કરે અને વધુને વધુ લોકોને એ સર્વિસ પ્રોવાઈડ કરી શકે. મુદ્રાબેન છે, તેમનો એવો પર્પઝ છે કે એમણે એમની જે બેબી છે એમને બેસ્ટ લાઈફ આપવી છે. સરસ મુદ્રાબેન. હેલી છે, એનો પર્પઝ એવો છે કે એને હેલ્ધી અને એક્ટિવ રહેવું છે. વેરી નાઇસ. પૂજા છે, એમને એવું પર્પઝ છે કે એમનો બસ વેઇટ લોસ એમને કરવો છે. અનિતા છે, એમને એવો પર્પઝ છે કે એમના બાળકોનું ફ્યુચર બ્રાઇટ કરવું છે અને એમના ફેમિલીને એમને હેલ્ધી બનાવવા છે. પરિસીમાબેનને એવો પર્પઝ છે કે બાળકોને ગીતાજી શીખવવી છે. ખૂબ જ સરસ. આપણા પર્પઝથી બીજા લોકોના જીવનમાં કંઈક વેલ્યુ એડ થાય તો એ જ જીવનનો સાચો પર્પઝ હોઈ શકે. અનિતાબેનનો એવો છે પર્પઝ કે હેલ્ધી ફેમિલી બનાવવું છે. પછી ખોખર, એમનો એવો પર્પઝ છે કે એમને વેઇટ લોસ કરવું છે. ચેતનાબેનનો પણ પર્પઝ એવો છે કે હેલ્ધી ફેમિલી બનાવવું છે. તો આપણે અહીંયા જોઈએ કે બધાના જીવનમાં કંઈક ને કંઈક પર્પઝ છે. તો હજી સુધી મારા જીવનનો મેં પર્પઝ નક્કી ના કર્યો હોય તે મારે જરૂરથી કરવો જોઈએ કે મારા જીવનનો પર્પઝથી હું બીજાને મદદ કરી શકું, બીજાના જીવનમાં વેલ્યુ એડ કરી શકું અને હું ખુશ રહી શકું. એટલે મને ગમતી પ્રવૃત્તિ કે જે બીજાને પણ મદદરૂપ બની શકતી હોય તે હું કરું, તે મારા જીવનનો પર્પઝ હોવો જોઈએ. તો કદાચ હજી મારા જીવનનો પર્પઝ મેં નક્કી ના કર્યો હોય તો આજે હું જરૂરથી એ પર્પઝ નક્કી કરું અને મારા બાળકોમાં પણ એ વેલ્યુ એડ કરાવું કે તેઓ પણ પોતાના જીવનમાં શું પર્પઝ છે તે નક્કી કરે. હવે આપણે જોઈએ તો ડાઉન શિફ્ટ. પહેલું આપણે શું જોયું હતું, કોઈ કહેશે? પહેલો પોઈન્ટ કયો હતો? આપણે અત્યારે ત્રીજા પોઈન્ટ ઉપર છીએ. ટોટલ 9 પોઈન્ટ છે, 9 ગોલ્ડન પોઈન્ટ ઓફ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. તો પહેલો પોઈન્ટ કોઈ કહેશે કે પહેલો પોઈન્ટ કયો હતો? પહેલો પોઈન્ટ આપણો કયો હતો? મૂવમેન્ટ. ખૂબ જ સરસ મુદ્રાબેન, બધા એના માટે આપણે તાળી પાડીશું. મૂવમેન્ટ આપણો ફર્સ્ટ પોઈન્ટ હતો. સેકન્ડ પોઈન્ટ કયો હતો આપણો? મૂવમેન્ટ આપણો ફર્સ્ટ પોઈન્ટ હતો. સેકન્ડ પોઈન્ટ કયો હતો? પર્પસ. પર્પસ ઓફ લાઈફ. એટલે આ બે પોઈન્ટ જોયા. હવે ત્રીજો પોઈન્ટ છે આપણો ડાઉન શિફ્ટ. ડાઉન શિફ્ટ એટલે શું? તો બ્લુ ઝોનના લોકો જે છે તેઓ પોતાનું કામ સવારે વહેલા ઉઠીને બપોર સુધીમાં પોતાનું કામ કરી લેતા હતા અને બપોર પછીનો જે સમય હતો તે પોતાને ગમતી પ્રવૃત્તિ કરવા માટેનો સમય હતો. ફેમિલી માટેનો સમય હતો, ફ્રેન્ડ્સ માટેનો સમય હતો, પોતાના બાળકો માટેનો સમય હતો. એટલે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ બંને મેનેજ કરવી જોઈએ. તે બ્લુ ઝોનના લોકો ઇઝીલી મેનેજ કરતા હતા. એટલે ડાઉન શિફ્ટ એટલે કે અમુક ટાઈમ, ધારો કે 5 વાગ્યા સુધી મારું ઓફિસનું કામ હોય છે કે 7 વાગ્યા સુધી મારું ઓફિસનું કામ હોય છે, તો એના પછીનો સમય કેવો હોવો જોઈએ? તો હું મારા ફ્રેન્ડ્સ સાથે વાત કરું, મારા ફેમિલી મેમ્બર સાથે હું વાત કરું, મારા બાળકો સાથે હું કંઈક પ્રવૃત્તિ કરું કે જેમાં મને પણ ખુશી મળતી હોય, એમને પણ ખુશી મળતી હોય. તો ડાઉન શિફ્ટનો ટાઈમ હું જો મારો તમને શેર કરું તો સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈને પ્રાર્થના કરવી, પ્રાણાયામ કરવું, યોગાસન કરવા, આ મારો ડાઉન શિફ્ટ ટાઈમ છે. ડાઉન શિફ્ટ ટાઈમ એટલે એ મને એનર્જી આપે છે. આખા દિવસમાં હેલ્ધી રહેવા માટે, હેપ્પી રહેવા માટે મને તે એનર્જી આપે છે. તો આ મારો ડાઉન શિફ્ટ ટાઈમ છે. એવી જ રીતે સાંજે બાળકો સાથે, બાળકોને વાર્તા કહેવી, બાળકો સાથે રમવું, તે મારો ડાઉન શિફ્ટ ટાઈમ છે. એટલે મને પણ તેમાં મજા આવે છે અને બાળકોને પણ મજા આવે છે. અને ગમતી વ્યક્તિ સાથે ફોનમાં ક્યારેક
વાત કરવી, તે પણ એક ડાઉન શિફ્ટ ટાઈમ છે કે જેનાથી મારામાં એનર્જી બૂસ્ટ થાય છે. તો બધાના જ જીવનમાં દરરોજ કોઈકને કોઈક ડાઉન શિફ્ટ ટાઈમ આખા દિવસમાં થોડો સમય તો એવો રાખવાનો જ, એટલીસ્ટ 20 મિનિટ કે જે તમારો ડાઉન શિફ્ટ ટાઈમ હોય, કે જે તમે તમારા પોતાની જાત માટે આપતા હોય, પોતાને ખુશ કરવા માટે આપતા હોય, તમને જે ગમે છે એક્ટિવિટી તે કરવા માટે આપતા હોય. તેમાં જનરલિંગ પણ હોય કે આખા દિવસમાં જે સારું હોય તમે લખી શકો, ગ્રેટિટ્યૂડ પણ લખી શકો કે આખા દિવસમાં તમને જે સૌથી વધુ સારું લાગ્યું છે તેનો તમે આભાર માનો, તે પણ હોઈ શકે. એટલે તમને જે ગમતી પ્રવૃત્તિ છે, તમે કોઈને થેન્કફુલ થવા માગો છો તો તેને થેન્ક યુ પણ કહી શકો છો. તો આ ડાઉન શિફ્ટ ટાઈમ છે કે જેનાથી તમારી બેટરી ચાર્જ થાય. અને સ્લીપ પણ એક ડાઉન શિફ્ટ ટાઈમ છે કે અત્યારની જે ફાસ્ટ લાઈફ છે તેમાં આપણે જોઈએ તો આપણને જ્યારે સમય મળે ત્યારે આપણે સૂઈએ છીએ. સૂવાનો કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી. કોઈ વાર આપણે 8 વાગે સૂઈ જઈએ, કોઈ વાર 10 વાગે સૂઈએ, કોઈ વાર 2 વાગે સૂઈએ. એટલે પહેલાં તો આપણું સ્લીપિંગ શેડ્યુલ પ્રોપર હોવું જોઈએ, કેમ કે જેટલા આપણા બોડીમાં ફૂડની જરૂર છે તેનાથી 2 ગણી જરૂર ઊંઘવાની છે. આપણે જ્યારે પણ રાત્રે સૂઈએ છીએ અને 8 કલાકની ગાઢ નિદ્રા લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ઓટોમેટિક 1000 દવાઓ બને છે. પણ જો આપણે જે ડીપ સ્લીપ કહેવાય તે આપણા બોડીને આપીએ નહીં તો એ દવાઓ બનતી નથી અને આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ ડેવલપ થતી નથી. એટલે ડાઉન શિફ્ટ ટાઈમમાં તમે જો પોતાને થોડો ટાઈમ પણ આપશો તો તમે ખુશ રહેશો, અને જો તમે ખુશ રહેશો તો તમને ઊંઘ પણ સારી આવશે. મિત્રો, આખા દિવસમાં એક વ્યક્તિને 60,000 વિચારો આવતા હોય છે. તેમાંથી 75% વિચારો નેગેટિવ હોય છે. તો તમે રેશિયો જુઓ તો 25% જ વિચારો આપણે એવા હોય છે કે જે પોઝિટિવ હોય 60,000માંથી. તો જે વિચારો છે એમાંથી મનને શાંત કરવા માટે તમે ડીપ બ્રીથિંગ કરી શકો. તમને વધુ સમય ના મળતો હોય તો દર 1 કલાકે કે 2 કલાકે તમે ડીપ બ્રીથિંગ કરીને પણ તમે તમારી એનર્જી બૂસ્ટ કરી શકો છો, તમને ખુશ રાખી શકો છો. તો આજથી તમે તમારા બિઝી શેડ્યુલમાં 1-2 કલાકે એટલીસ્ટ 2 મિનિટનો સમય કાઢીને પણ 3 થી 4 ડીપ બ્રીથિંગ જરૂરથી કરજો કે જેનાથી તમારું બોડીમાં રિલેક્સેશન તમને ફીલ થશે. અને પ્રાણાયામ પણ એક એવી એક્ટિવિટી છે કે તમે જો મેડિટેશન કરશો તો તમે તમારા વિચારોને કંટ્રોલ કરી શકશો. પણ ડાયરેક્ટ જો આપણે મેડિટેશન કરીશું તો ઘણીવાર એવું થાય છે કે પ્રોપર આપણે કોન્સન્ટ્રેશન સાથે મનને શાંત કરી શકતા નથી. તો આપણે પ્રાણાયામથી શરૂઆત કરવી જોઈએ. જો પ્રાણાયામથી શરૂઆત કરીશ તો મારું બ્રીથિંગ પર કોન્સન્ટ્રેશન હશે અને હું મારા શ્વાસને પણ સારા, જે શરીરની અંદરની ગંદકી છે તેને હું બહાર કાઢી શકીશ અને મારા માઇન્ડને શાંત કરી શકીશ. તો તમે અનુલોમ વિલોમ કરી શકો છો, કપાલભાતિ કરી શકો છો. તો દરરોજ સવારે ઓછામાં ઓછો 5 થી 10 મિનિટના સમયથી શરૂઆત કરીને પ્રાણાયામ બધાએ જરૂરથી કરવા જોઈએ. તો તમારા જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે તેની સફાઈ થાય. હવે આપણે ડાઉન શિફ્ટ ટાઈમ જોયો તો બધા મને કમેન્ટમાં કહેશે કે તમે તમારો ડાઉન શિફ્ટ ટાઈમમાં તમને કઈ પ્રવૃત્તિ ગમે છે, અથવા તમે જો અત્યારે હજી નથી કરતા તો હવે તમે શું શરૂ કરશો. આપણો ઘણો સમય જ્યારે આપણે ફોન લઈને બેસતા હોઈએ છીએ તો સોશિયલ મીડિયામાં જતો રહેતો હોય છે, પણ એ આપણો ડાઉન શિફ્ટ ટાઈમ નથી. ડાઉન શિફ્ટ ટાઈમ એવો છે કે જે કહેવાય ને કે કોઈ પણ ઇક્વિપમેન્ટ વગર હું મારા પોતાની જાત માટે જે સમય આપું છું તે ડાઉન શિફ્ટ ટાઈમ છે. બાળકો માટેનો ટાઈમ, જયશ્રીને વાંચવું ગમે છે, ખૂબ જ સરસ. બધા પોતાનો જે ડાઉન શિફ્ટ ટાઈમ છે તેમાં કઈ એક્ટિવિટી કરો તે લખજો. પ્રીતિને પણ રીડિંગ ગમે છે, ખૂબ જ સરસ. રીડિંગ બુક્સ પણ આપણે એક બેસ્ટ ફ્રેન્ડ હોવા જોઈએ. અનિતાબેનને મોબાઈલ સર્ફિંગ ગમે છે, પણ મેં કીધું એવી રીતે મોબાઈલ સર્ફિંગથી ઘણીવાર એવું થશે
કે આપણે ઘણું બધું જોશું પણ તેમાંથી જીવનમાં કંઈ જ લાવી નહીં શકીએ, કે એનાથી આપણને એનર્જી પણ આપણી બૂસ્ટ થશે નહીં, તે તમે ફીલ કરજો. ઇવન વધુ સમય સુધી તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો અથવા સર્ફિંગ કરશો તો તમારી એનર્જી થોડા ટાઈમ પછી ડાઉન થશે, પણ એ અપ થશે નહીં. એટલે એવી એક્ટિવિટી કરવાની કે જે બધા ઇક્વિપમેન્ટથી દૂર હોય અને તમને ખુશી આપતી હોય. તો હજી સુધી એવી કોઈ એક્ટિવિટી ના હોય તો તમે તેના માટે જરૂરથી ટાઈમ આપજો. પહેલું આપણે જોયું મૂવ, એમાં મૂવ નેચરલી. સેકન્ડ જોયું આપણે રાઇટ આઉટલુક, એમાં 2 વસ્તુ હતી, પર્પઝ અને ડાઉન શિફ્ટ. હવે થર્ડ આપણે જોઈએ તો ઇટ વાઇસલી. હવે ઇટ વાઇસલીમાં જોઈએ ને તો જે બ્લુ ઝોનના લોકો છે ને એ હારા હાચી બુ એવું બોલે, હારા હાચી બુ. તો પહેલું એમાં જોઈએ ને આપણે તો 80% રૂલ, કે તમે જ્યારે પણ આપણે બધા જમવા બેસીએ ત્યારે આપણે પ્રાર્થના કરતા હશું અથવા આપણે જે પણ ભગવાનને માનતા હશું તેને યાદ કરીને આપણે જમતા હશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, કે આપણે કોઈ પણ શ્લોક બોલીને પણ આપણા જમવાની શરૂઆત કરતા હશું. તો જ્યારે પણ જમવાની શરૂઆત કરે ને ત્યારે જે આ બ્લુ ઝોનના લોકો છે ને એ હારા હાચી બુ એવું બોલે. એનો મતલબ એમ છે કે તમારે 80% જ ફૂડ લેવાનું છે. એટલે 80% ફૂડ લેવાનું એટલે તમારે ભૂખ્યા રહેવાનું નથી, પણ તમને સેટિસ્ફાય એવું થાય કે ના હવે મારું પેટ ભરાઈ ગયું છે, મેં પ્રોપર જમી લીધું છે એવું મને લાગે છે, તો ન્યુટ્રિશન સાથેનું 80% ફૂડ તમારે લેવાનું છે. એટલે 80% રૂલ. ત્યાંના લોકો પર્પલ સ્વીટ પોટેટો વધુ ખાય છે. સ્વીટ પોટેટોની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ સારી હોય છે ફ્રેન્ડ્સ. તમને હેલ્ધી રહેવામાં, વેઇટ લોસ કરવામાં, તમારી સ્કિન અને હેર માટે પોટેટો, સ્વીટ પોટેટો ખૂબ જ સારા છે. એટલે શક્કરિયા. અને જે બ્લુ ઝોનના લોકો છે ત્યાં એ પર્પલ કલરમાં હોય છે, પણ અહીંયા આપણે જે પણ અવેલેબલ હોય છે તો આપણે જ્યારે પણ શક્કરિયાની સિઝન હોય ત્યારે આપણા ડાયટમાં વધુ ને વધુ તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જ્યારે પણ હવે પણ આપણે આપણા ફેમિલી સાથે, આપણા બાળકો સાથે જમવા બેસીએ તો આપણે હારા હાચીબુ એ વસ્તુ યાદ રાખીશું. એટલે 80% મારું પેટ ફૂલ થાય એટલે મારે મારું જમવાનું ત્યાં સ્ટોપ કરવાનું છે. 80% તમે મિલ લેતા જ્યારથી શરૂઆત કરશો તો તમે તમારું આયુષ્ય વધારી શકશો અને તમારા બોડીમાં પણ પ્રોપર બધા ફંક્શન કામ કરે તે તમે કરી શકશો. એટલે હંમેશા જ્યારે પણ જમવા બેસો ત્યારે હારા હાચી બુ યાદ રાખવાનું કે 80% મારે જમવાનું છે. પછી સેકન્ડ આપણે જોઈએ ઇટ વાઇસલીમાં તો પ્લાન્ટ સ્લાન્ટ. હવે પ્લાન્ટ સ્લાન્ટ જોઈએ તો આપણે આપણી જે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, તેમાં આપણે કેટલા ફ્રૂટ્સ અને કેટલા વેજીટેબલ આખા દિવસમાં લેતા હોઈએ છીએ તે આપણે કમેન્ટમાં લખીએ કે હું દિવસમાં 2 ફ્રૂટ તો લઉં જ છું, કે દિવસમાં હું 1 પ્લેટ સલાડ તો ખાવ જ છું. આખા દિવસમાં આપણી શું હેબિટ છે ફ્રૂટ અને સલાડ ખાવાની તે આપણે કમેન્ટમાં લખીએ. આપણે આપણા ડાયટમાં ફ્રૂટ અને વેજીટેબલ યુઝ કરીએ છીએ? એની ટુ ફ્રૂટ્સ એન્ડ નટ્સ. સરસ મુદ્રાબેન. આપણે એવું કરી શકાય કે આપણે ફ્રૂટ્સ અને વેજીટેબલ યુઝ કરતા હોય તો FV લખીશું. ખાલી ફ્રૂટ્સ ખાતા હશું તો F અને ખાલી વેજીટેબલનો ઉપયોગ કરતા હશું તો V. એવી રીતે આપણે લખી શકીએ. સલાડ એક ફ્રૂટ. યામિની, મુદ્રાબેન વેજીટેબલ, પૂજા યસ, નિરાલી વેજીટેબલ, ખોખર 2 ફ્રૂટ અને સલાડ, ધેરિયા ખાલી વેજીટેબલ, જયશ્રી વેજીટેબલ, લતાબેન વેજીટેબલ, પરિસીમાબેન ફ્રૂટ એન્ડ વેજીટેબલ. સરસ.
સ્મિતાબેન વેજીટેબલ, જીયાન 1 પ્લેટ સલાડ, પ્રીતિ ફ્રૂટ એન્ડ વેજીટેબલ, અનિતાબેન સલાડ, વેજીટેબલ, સીડ્સ, નટ્સ, સંજયભાઈ વેજીટેબલ, પ્રિયંકા ફ્રૂટ, જયશ્રીબેન 1 ડે 2 ટાઈમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ, ડ્રાય ફ્રૂટ. ખૂબ સરસ. બધાનું જો આપણે જોઈએ તો એટલીસ્ટ વેજીટેબલ તો બધા પોતાના ડાયટમાં એડ કરે જ છે, પણ આપણે આપણા ડાયટમાં ઓછામાં ઓછા દરરોજ 2 ફ્રૂટનો ઉપયોગ તો કરવો જ જોઈએ. 2 કોઈ પણ સિઝનલ ફ્રૂટ છે તેને આપણે આપણા ડાયટમાં એડ કરી શકીએ. અને વેજીટેબલ 5 અલગ અલગ કલરના આપણે આપણા ડાયટમાં દરરોજ એડ કરવા જોઈએ. એટલે જે આ 7નું કોમ્બિનેશન છે, ઓછામાં ઓછા 2 ફ્રૂટ અને ઓછામાં ઓછા 5 વેજીટેબલ, વધુમાં વધુ તમે યુઝ કરી શકો, પણ ઓછામાં ઓછા આજથી આપણે આપણા ડાયટમાં એડ કરીશું કે જેનાથી આપણા શરીરમાં મળતા વિટામિન્સ, મિનરલ્સ એ પ્રોપર મળી રહે અને ન્યુટ્રિશન અને માઇક્રોન્યુટ્રિશનની જે ડેફિશિયન્સી છે એ ક્યારેય આપણા જીવનમાં આવે નહીં. અને હું તમને એક ટિપ્સ આપવા પણ માગીશ કે અત્યારે આપણે જનરલ જોઈએ તો બધે B12ની ડેફિશિયન્સી જોવા મળે છે. તો B12ની ડેફિશિયન્સી પૂરી કરવા માટે તમારે દરરોજ મરી પાવડરનો થોડો ઉપયોગ કરવાનો અને જે મીઠો લીમડો છે તેનો પણ તમારા ડાયટમાં કોથમીર જેવી રીતે સમારીને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તેમ મીઠા લીમડાનો પણ કોથમીરની જેમ એકદમ નાનો સમારીને ઉપયોગ કરીશું તો બાળકો અને વડીલો બધા જ આરામથી તેને જે ફૂડ છે તેની સાથે લઈ લેશે. ઘણા ઘરોમાં એવી હેબિટ હોય છે કે જે મીઠો લીમડો હોય છે તે કાઢી નાખવામાં આવે છે, પછી ફૂડ લેવામાં આવે છે, પણ તે આપણા ફૂડ સાથે આપણા પેટમાં જવું જ જોઈએ. એટલે B12ના જે મેઇન સોર્સ છે એ જે બ્લેક પેપર પાવડર, કાળા મરીનો પાવડર અને મીઠો લીમડો, આ બંને વસ્તુ તમારા દરરોજના ડાયટમાં એડ કરજો તો તમને ક્યારેય B12ની ડેફિશિયન્સી આવશે નહીં. અને મેં કીધું એવી રીતે ઓછામાં ઓછા દરરોજ 2 ફ્રૂટ તો તમારે ખાવાના જ. તમારા બાળકોને પણ હેબિટ પાડવાની જ. તમે તમારા બાળકોને ચીઝ, પનીર કે બટર નહીં આપો તો ચાલશે, પણ દરરોજ 2 ફ્રૂટ તો તમે જરૂરથી આપો અને તે પણ સિઝનલ ફ્રૂટ અને વેજીટેબલનો જ ઉપયોગ કરવાનો. જે સિઝનમાં જે ફ્રૂટ અને વેજીટેબલ મળે છે તેમાં સૌથી વધુ ન્યુટ્રિશન આપણા બોડીમાં જે જરૂર હોય છે તે મળી રહેતા હોય છે. એટલે ફ્રૂટ અને વેજીટેબલનો મેક્સિમમ ઉપયોગ અને તે પણ સિઝનલ તમે તમારા ડાયટમાં અને તમારા ફેમિલી માટે જરૂરથી ઉપયોગમાં લેજો. પ્લાન્ટ સ્લાન્ટ એટલે સિઝનલ ફ્રૂટ, વેજીટેબલ, બીન્સ, નટ્સ, સીડ્સ બધાનો જ ઉપયોગ આપણા ડાયટમાં આપણે કરવો જોઈએ. અને બ્લુ ઝોનના બધા લોકો તેનો મેક્સિમમ ઉપયોગ કરે છે, એટલે તેઓ હેલ્ધી અને હેપી લાઈફ જીવે છે. હવે ઇટ વાઇઝલીમાં આપણે 2 પોઈન્ટ જોયા, બરાબર ને? 80% રૂલ અને પ્લાન્ટ સ્લાન્ટ. ત્રીજો પોઈન્ટ છે કનેક્ટ એટ 5. હવે કનેક્ટ એટ 5 એટલે એનો અર્થ એવો છે કે જે બ્લુ ઝોનના લોકો છે એ 5 વાગે બધા પોતાનું કામ બધું પતાવીને બધા લોકો મળતા હતા અને આપણે જેવી રીતે 4 કે 5 વાગ્યાનો સમય ચા માટેનો સમય હોય છે અને બધા લોકો મળીને ચા પીતા હોય છે, એવી રીતે આ લોકો બધા સાથે મળતા હતા અને સાથે મળીને વાતો કરતા હતા. અને જે આખા દિવસમાં તેમને જે સારી વાત બધાને લાગી હોય, પોતાના જીવનમાં બનેલી જે સારી વાત છે આખા દિવસમાં, તે એકબીજા સાથે શેર કરતા હતા. એટલે આ રીતનું એક બોન્ડિંગ હોવું જોઈએ. દરરોજ કોઈ એક એવી પ્રિય વ્યક્તિને, આપણા મિત્રને કે ફેમિલી મેમ્બરને મળવું જોઈએ કે જેની સાથે આપણે આખા દિવસમાં આપણી સાથે શું સારું બન્યું તે પોઝિટિવ ટોક કરી શકીએ. અને તે જે પણ વાત છે તે પોઝિટિવ હોય તે ખાસ જોવી. એટલે કનેક્ટ એટ 5 એટલે હેલ્ધી રહેવા માટે તે પણ જરૂરી છે કે મારા જે મનના વિચારો છે તે હું મારી ગમતી વ્યક્તિ સાથે કરું. હવે આપણે જોઈએ તો એના પછી છે કનેક્ટ. પહેલું હતું મૂવમેન્ટ. મૂવમેન્ટમાં મૂવ નેચરલી હતું.
બીજું હતું રાઇટ આઉટલુક, એમાં પર્પસ અને ડાઉનશિફ્ટ હતું. ત્રીજું હતું ઇટ વાઇસલી, 80% રૂલ, પ્લાન્ટ સ્લાન્ટ અને કનેક્ટ એટ 5. અને ચોથું છે એનું નામ જ કનેક્ટ છે. કનેક્ટ એટલે પહેલું છે બિલોંગ. હવે બિલોંગનો અર્થ કેવો થાય? તો બિલોંગ આપણે જો સમજવું હોય ને તો બિલોંગ એવી રીતે સમજી શકાય કે આપણે એક વ્યક્તિ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છે કે જે ભગવાનમાં માનનારા વ્યક્તિ છે, ભક્તિ કરનારા વ્યક્તિ છે. એ વ્યક્તિ અગર કોઈ જગ્યાએ જાય કે જ્યાં એને એવું લાગે કે આ મારા ટાઈપના લોકો નથી, તો અનકમ્ફર્ટેબલ ફીલ થાય, તે બિલોંગનેસ ના આવે. બિલોંગનેસ એટલે કે હું જે વિચારું છું અને મને જે ગમે છે તે બીજી વ્યક્તિને પણ ગમતું હોય, કેવા વ્યક્તિ સાથે જોડાવું, એને બિલોંગનેસ કહે છે. એટલે બિલોંગનેસનો બહુ મોટી વાત છે કે આપણા જીવનમાં રિસર્ચ એવું કહે છે કે આપણા બધાના જીવનમાં એટલીસ્ટ ઓછામાં ઓછી 3 વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ કે જેને આપણે કનેક્ટ થઈ શકીએ, કે જ્યારે મારી કોઈ ખરાબ દિવસો છે તો એમને હું કોલ કરી શકું, તેમની સાથે વાત કરી શકું. તેવા આપણા જીવનમાં 3 વ્યક્તિ તો હોવા જ જોઈએ. અને રિસર્ચ એવું પણ કહે છે કે જો તમે એકલતા અનુભવો છો, તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને તમે તમારું પોતાનું કહી શકો, તો તમારું જે આયુષ્ય છે તેમાંથી 8 વર્ષ આયુષ્ય તમે ઓછું કરો છો. એટલે તમારા જીવનમાં કોઈ એવી 3 વ્યક્તિ તો હોવી જ જોઈએ કે જેને તમે તમારું પોતાનું કહી શકો. અને હવે આપણને એવું થાય, અને જેને તમે બિલોંગ કરી શકો. બિલોંગ એટલે કે જે એક પોઝિટિવ હોય, જે તમારું અને એના વિચારો મેચ થતા હોય, તમારી ગમતી વાત અને એની ગમતી વાત મેચ થતી હોય, એને પોઝિટિવ કહેવાય. એટલે આ બિલોંગનેસ વાળી વ્યક્તિ હોવી જોઈએ. હવે આપણે જોઈએ તો જો તમારા જીવનમાં 4 કે 4થી વધુ વ્યક્તિ એવી છે કે જે તમે તેને કનેક્ટ કરી શકો છો, તમે તેને પોતાના કહી શકો છો, તમે તેને તમારા ખરાબ દિવસોમાં યાદ કરી શકો છો. સારા દિવસોમાં તો તમે તેની સાથે રહો જ છો, પણ તમારા ખરાબ સમયમાં પણ એ તમારી સાથે રહે છે. 4 કરતાં જો તમારા જીવનમાં વધુ વ્યક્તિ છે તો તમે ખરેખર નસીબદાર છો. અને જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ નથી તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અવેરનેસ આવી છે કે હવે તમને એવું લાગ્યું છે કે મારા જીવનમાં મારે ખુશીથી જીવન જીવવું હશે તો મારે પણ કોઈ એવી વ્યક્તિ મારા જીવનમાં હોવી જોઈએ કે જેને હું બિલોંગ કરતી હોઉં, કે એ વ્યક્તિ મને બિલોંગ કરતી હોય. અને લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમે જેવા વ્યક્તિની શોધમાં હશો એ વ્યક્તિ તમને જરૂરથી મળશે. એટલે તમે પોઝિટિવ છો અને તમારે પણ તમારા જેવા કોઈ પોઝિટિવ વ્યક્તિની શોધ છે, તે તમને યુનિવર્સ જરૂરથી મળાવશે. પણ એવા વ્યક્તિ સાથે તમારે કનેક્ટ થવું જરૂરી છે. હવે બીજું જોઈએ તો લવ વન ફર્સ્ટ. એટલે આપણા ગમતા જે આ બધા પોઈન્ટ છે એકબીજાને રિલેટેડ છે, કે હંમેશા પ્રાયોરિટી સેટ કરવાની લાઈફમાં. પ્રાયોરિટી કેવી રીતે સેટ કરવાની? તો જે હંમેશા મને મદદ કરે છે, જે મારા ગમતા વ્યક્તિઓ છે, તેને મારે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી મારા જ લાઈફમાં આપવાની છે. ઘણીવાર એવું થતું હોય કે ઘણું બધું સાચવતા આપણા જે નજીકના વ્યક્તિઓ છે તેને જ આપણે એટલો સમય આપી શકતા ના હોઈએ. પણ મારે મારું લાઈફસ્ટાઈલ કે મારું શેડ્યુલ એવી રીતે બનાવવાનું છે કે લવ્ડ વન ફર્સ્ટ, કે જે વ્યક્તિ મારા સૌથી નજીક છે તેને મારે પૂરતો સમય આપવાનો છે. અને છેલ્લું જોઈએ તો રાઈટ ટ્રાઇબ. રાઈટ ટ્રાઇબ ખૂબ જ જરૂરી છે કે મારે કોઈ એવા ગ્રુપ સાથે, કોઈ એવી કમ્યુનિટી સાથે, કોઈ એવું પોઝિટિવ વ્યક્તિ સાથે મારે જોડાવાનું છે કે જ્યાંથી હંમેશા મને હું કંઈક સારું કરું, હું મારા જીવનમાં જે છું એના કરતાં કંઈક આગળ વધું, તેવું મને હંમેશા ઇન્સ્પાયરેશન મળે તેવું ગ્રુપ હોવું જોઈએ. હવે અમારું જે અત્યારે જે ધ ડાયટ ડિલાઇટનું ગ્રુપ ચાલે છે એમાં એક પોઝિટિવ કોમ્પિટિશન હોય છે કે દરરોજ બધા લોકો જે જોડાયેલા લોકો છે તે દરરોજ પોતે જે મૂવમેન્ટ કરે છે, એક્સરસાઇઝ કરે છે, જે ચેલેન્જીસ કરે છે, ચેલેન્જીસ મીન્સ નંબર ઓફ એક્સરસાઇઝ હોય છે, જે પણ કરે છે તેમાં સૌથી બેસ્ટ જે કરે છે તેમને વિનર ડિક્લેર કરવામાં આવે છે.
અને એક એવું પોઝિટિવ ગ્રુપ છે કે જ્યાં બધા એકબીજાને ઇન્સ્પાયર કરે છે. એટલે આવું કોઈ ગ્રુપ પોઝિટિવ હોવું જોઈએ કે જ્યાં બધા એકબીજાને ઇન્સ્પાયર કરે. તો આપણે જે બ્લુ ઝોનના લોકોની 9 ગોલ્ડન પોઈન્ટ જોઈએ તો આજથી એ પોઈન્ટ આપણે રિવાઇઝ કરીશું હમણાં, અને તેને આપણા જીવનમાં આપણે શું શું એડ કરી શકીએ, આપણા જીવનમાં કઈ કઈ વાતો મને આમાંથી સારી લાગી છે કે જે હું એડ કરી શકું, તે હું મારી ડાયરીમાં લખીશ. તો આપણે 9 પોઈન્ટ વારાફરથી રિવાઇઝ કરીશું. તો પહેલો પોઈન્ટ આપણે કમેન્ટમાં લખીશું. આપણે જે પહેલો પોઈન્ટ જોયો જે ગોલ્ડન પોઈન્ટમાંથી, તે આપણે કમેન્ટમાં લખીશું. પહેલો પોઈન્ટ કયો હતો? બ્લુ ઝોનના લોકો સૌથી ઇઝીલી જે વસ્તુ કરે છે તે મૂવમેન્ટ. ખૂબ જ સરસ પરિસીમાબેન. સેકન્ડ પોઈન્ટ કયો હતો? મારા લાઈફમાં શું હોવું જોઈએ? સવારે ઉઠીને મને કંઈક કરવાની ઈચ્છા હોય એવું મારા લાઈફમાં શું હોવું જોઈએ? મારા લાઈફમાં પર્પઝ હોવો જોઈએ કે જે મને સવારે ઉઠવામાં મદદ કરે. એવો પર્પઝ કે જે હંમેશા બીજાના માટે વિચારતું હોય, બીજા લોકોને પણ મદદ કરી શકે અને હું મારા જીવનમાં પણ વેલ્યુ એડ કરી શકું. ખૂબ જ સરસ મુદ્રાબેન, ચેતનાબેન, પ્રીતિબેન. ત્રીજું શું હતું? પહેલું મૂવ નેચરલી, સેકન્ડ પર્પઝ, ત્રીજું શું હતું? ત્રીજો પોઈન્ટ. આપણે આમાં વારંવાર રિવાઇઝ એટલા માટે કરીએ છીએ કે તે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જાય અને આપણને પણ એવું થાય કે ના, આજથી મારે પણ આમાંથી હું મારા જીવનમાં જે પણ ઉતારી શકું તે મારે ઉતારવું છે, અને મારે તો હેલ્ધી બનવું જ છે, પણ મારા ફેમિલીને પણ મારે હેલ્ધી બનાવવું છે. ખૂબ જ સરસ મુદ્રાબેન. ડાઉન શિફ્ટ. ડાઉન શિફ્ટ એટલે એવો સમય, આખા દિવસમાં થોડો સમય એવો કે જે મી ટાઈમ હોય, કે હું મને પોતાને એનર્જાઇઝ કરવા માટે વાપરું છું. જેવી રીતે ફોનને ચાર્જ કરવો પડે તો જ ફોન ચાલે, તેવી રીતે મારે પણ પોતાને એનર્જાઇઝ હું હશું તો હું પણ ખુશ રહીશ અને મારા ફેમિલીને પણ ખુશ રાખી શકીશ. અને જો આપણે ખુશ હશું તો આપણી સાથેના બધા જ લોકોને આપણે ખુશ રાખી શકશું. ખાવું. અને હવે આપણે જમવા બેસીએ ત્યારે જે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તે તો આપણે કરવાની જ છે, પણ આપણા ફેમિલીમાં પણ આપણે એકબીજાને હારા હાચીબુ યાદ કરાવવાનું છે કે 80% જ આપણે જમવાનું છે. એના પછી શું હતું? ઈટ વાઇસલીમાં પહેલું હતું 80%. બરાબર, 80% ફૂડ એટલે હારા હાચીબુ. વેરી ગુડ અનિતાબેન. પ્લાન્ટ સ્લાન્ટ, બધા ખરેખર ખૂબ જ સરસ એવું પાર્ટિસિપેટ કરે છે. એટલે હવે મને ઈચ્છા થાય છે કે દર અઠવાડિયે એક સેશન તો આવું રાખવું જ, કે જેનાથી નંબર ઓફ લોકોના જીવનમાં કંઈક વેલ્યુ એડ કરી શકું. પ્લાન્ટ સ્લાન્ટ એટલે આપણે આપણા ડાયટમાં ઓછામાં ઓછા 2 ફ્રૂટ અને 5 વેજીટેબલ. વેજીટેબલમાં ગ્રીન વેજીટેબલ, સલાડ બધું વેજીટેબલમાં આવશે, એટલે ઓછામાં ઓછું 7 વસ્તુ એડ કરવાની છે. અને ઓછામાં ઓછી 7 વસ્તુ એડ કરવાની છે, વધુમાં વધુ તમે એડ ગમે તેટલી એડ કરી શકો. ઈટ વાઇસલીમાં ત્રીજું હતું કનેક્ટ એટ 5. કનેક્ટ એટ 5 એટલે શું હતું? એનો મતલબ કોઈ કહેશે ગ્રુપમાં? કનેક્ટ એટ 5 એટલે એ સમય એવો કે આપણું બધું જ કામ પતાવીને આપણા આખા દિવસમાં જે સારી વાત બની છે, જે પોઝિટિવ વાત થઈ છે, તે હું બીજાને શેર કરું. અને મિત્રો, તમે જે વાત તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમારી ગમતી વ્યક્તિને શેર કરશો, જો તો એ વાત પોઝિટિવ હશે તો તમારા જીવનમાં બધું પોઝિટિવ થવા લાગશે, અને જો એ વાત નેગેટિવ હશે તો બધું ઊંધું થવા લાગશે, એટલે નેગેટિવ થવા લાગશે. એટલે તમારે આજથી એવું નક્કી કરવાનું કે વિચારવાનું કે હું કઈ વાત મારા મોઢામાંથી બહાર કાઢું છું. જો તે પોઝિટિવ હશે તો મારા જીવનમાં હું હંમેશા હેપી રહીશ, અને મારા કોઈ પણ વસ્તુને જોવાની જે આઉટલુક છે એ પણ ચેન્જ થશે. કનેક્ટ. વેરી ગુડ મુદ્રાબેન. હવે આપણે જોઈએ તો કનેક્ટ પછી સેકન્ડ જે મેઇન પોઈન્ટ પણ કનેક્ટ હતો, એમાં પહેલું હતું બિલોંગ. બિલોંગ એટલે એવા વ્યક્તિ
કે જેના વિચારો મારી સાથે મેચ થાય છે, કે મને કોઈ વસ્તુ ભાવે છે તો એને પણ ભાવે છે, મને કોઈ વસ્તુ ગમે છે તો એ વ્યક્તિને પણ ગમે છે. આપણા બધામાંથી એક મિત્ર તો એવો હશે જ, એક ફ્રેન્ડ તો એવો હશે જ કે જેને આપણે મેચ કરતા હોઈએ, એટલે આપણે મિત્ર બન્યા હોય. અને એવા આપણા જીવનમાં 4 કે 4 કરતાં વધુ વ્યક્તિઓ હોય કે જેને હું અઠવાડિયામાં એકવાર મળું, કે દરરોજ એની સાથે વાત કરું, ઓછામાં ઓછું મહિનામાં પણ એકવાર હું મળું, અને એની સાથે જે મારું કહેવાય ને કે એની સાથે વાત કરીને મને સારું લાગે, તો એવા વ્યક્તિ સાથે મારે મળવું જોઈએ અને એની સાથે મારે રહેવું જોઈએ, તો મારું આયુષ્ય હું લાંબુ કરી શકું. એના પછી લવ્ડ વન ફર્સ્ટ, એટલે આપણા જીવનમાં ઘણી બધી પ્રાયોરિટી હોય, બરાબર ને, ઘણી બધી વસ્તુ આપણે આખા દિવસમાં જોઈએ તો ઘણી બધી વસ્તુ મારે કરવાની હોય, તો એમાં હું મારી જે પ્રાયોરિટી છે એ મારા જે નજીકના લોકો છે કે જે સૌથી વધુ મને પ્રેમ કરે છે, સૌથી વધુ મારી કાળજી રાખે છે, તેમને જ હું ભૂલી જાઉં છું. પણ તેવું મારે કરવાનું નથી. લવ્ડ વન ફર્સ્ટ, કે તે લોકોને જ મારે પહેલી પ્રાયોરિટી આપવાની છે. અને ગ્રેટફુલનેસ, એટલે તેમને મારે થેન્ક યુ પણ કહેવાનું છે, અને ભગવાનને પણ મારે થેન્ક યુ કહેવાનું છે. આપણે પણ જે પણ શક્તિમાં માનતા હોઈએ એને મારે કહેવાનું છે કે થેન્ક યુ, તમે એ વ્યક્તિને મારા જીવનમાં આપ્યા. એટલે ગ્રેટફુલનેસ થવાનું છે. અને લવ્ડ વન ફર્સ્ટ. અને છેલ્લું જોઈએ તો રાઇટ ટ્રાઇબ, એટલે તમારે એવી કોમ્યુનિટી સાથે, એવા ગ્રુપ સાથે જોડાવાનું છે કે જ્યાં તમને ઓલવેઝ એક પોઝિટિવ વિચાર મળતો હોય. તો હું એવું વિચારું છું અને હું એવું માનું છું અને તમારા બધા ઉપર એવો વિશ્વાસ રાખું છું. તમે કમેન્ટમાં લખજો, તો આવો સેશન આપણે બીજો પણ અરેન્જ કરીશું. થેન્ક યુ.